નમસ્કાર. અત્યારે તમે જોઈ શકો છો કે આપણે જે 4 ફીટનું આર્ટ કટિંગ કરેલું છે એ પ્લોટમાં આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો અત્યારે બધે જે છે એ 4 ફીટથી આપણે આર્ટ કટિંગ થઈ ગયેલું છે. તો 4 ફીટનું જે તમે આર્ટ કટિંગ કરો એમાં મહત્ત્વનું શું ધ્યાન રાખવાનું છે, તો તમે જોઈ શકો છો કે આપણે જે આ મેઇન સ્ટેમ છે એ 3 થી 4 જ રાખવાના છે. જેમ કે કોઈને 5 હોય 6 હોય તો એ જે છે એ રાખવાના નથી. એટલે કે તમે જે આ જાળીની જે કટિંગ જોવો છો એકદમ વી શેપમાં થવી જોઈએ, એટલે કે ઝાડ ઉપરથી જે ખુલ્લું રહેવું જોઈએ. ત્યારબાદ જે આ તમે જોઈ શકો છો બહારની બાજુ રહેતી હોય ડાળી એ રાખવાની છે. ત્યારબાદ અંદરની જે છે ક્રોસ થતી હોય ડાળી બે, મતલબ કે આ ડાળી છે એકબીજાને ટચ થતી હોય, ક્રોસ થતી હોય તો એ જાળી રાખવાની નથી. તમે જે બધી જાળી જોઈ શકો છો આ 3 થી 4 સ્ટેમ જ રાખેલા છે. આ બાજુ બતાવી દેજે ભાઈ તમે. તો આ જે છે એકદમ ખુલ્લી રહે એ રીતની રાખવાની છે. આ સિવાય જે છે કટિંગ થઈ જાય ત્યારબાદ જે છે આ જે ખુલ્લા ભાગ હોય તેના પર આપણે જે છે બોરડો આવે કોપર સલ્ફેટ ને ચૂનાનું મિશ્રણ, એનું જે છે એ આપણે અહીંયા લગાવી દેવાનો છે. અને ત્યારબાદ જે છે આપણે કઈ કઈ ટ્રીટમેન્ટ જે છે એ કરવાની હોય છે એ વિડીયો વાઇઝ આપણે કહેતા રહીશું. આભાર.